મોરબી પોલીસની એલસીબીની ટીમે બાતમીને આધારે કોલસા ચોરીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. કચ્છના બંદરો પર આયાત થતા વિદેશી કોલસા જૂના સાદુળકા ગામે લાવીને તેમાં નબળી ગુણવત્તાવાળો કોલસો મિક્સ કરવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું. એલસીબીની ટીમે 188 ટન વિદેશી કોલસો, મિક્સ કરેલો 100 ટન કોલસો, નબળી ગુણવત્તાવાળો 70 ટન કોલસો, એક ટ્રક સહિત કુલ રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે કોલસો જે કંડલા બંદરથી કોડીનાર તથા બીજી અલગ અલગ જગ્યાએ જે જતો હોય એને કોલસાનું સીલ, જે કોલસા ઉપર તાડપત્રી બાંધીને જે સીલ મારવામાં આવતું, તો એ સીલને તોડવા માટે તથા કોલસા ચોરી થઈ ગયા બાદ ફરીથી એને સીલ એપ્લાય કરવા માટે એક માણસ પણ એમની સાથે હતો. તેમજ સીલ પણ કુલ 15 જપ્ત કરેલા છે. અને જે જોડે જીપીએસ ટ્રેકિંગથી આ જે ટ્રક્સનું મોનિટરિંગ કરવામાં આવતું, એ જીપીએસ ટ્રેકિંગ થોડાક ટાઈમ માટે જ્યારે આ ચોરી થતી હોય એ ટાઈમ દરમિયાન એને ડિસેબલ કરવા માટે પણ ટેકનિકલ સહાય કરવા માટે એક માણસ હતો, જેની પણ તપાસ આગળ ચાલુ છે.